આજે 4 ઓક્ટોબર 2025 ઓલાના સર્વિસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. ઘણા માણસો હેરાન થાય છે, તમે જોઈ શકો છો. આ ઓલાનો સ્ટોક છે, જે ઓલા 6 મહિના 8 મહિના વર્ષ દિવસ ત્યાં પડેલા છે. સર્વિસમાં કોઈ ધ્યાન આપતું નથી અને અંદર પણ એટલા બધા માણસો ભેગા થઈ ગયા છે. અમુક લોકો તો સવારથી આવેલા છે અને તમે જોઈ શકો છો કે આ જેટલા પણ ઓલા છે એ બધા ઓલા રિપેરિંગમાં આવેલા છે. જે ઓલાને કોઈ પણ અહીંયા જવાબ નથી આપતું, કંપનીમાં કોઈ ધ્યાન નથી આપતું અને આટલી હેરાનગતિ હોવા છતાં પણ ઓલાવાળા કોઈ પણ જાતનું કઈ એક્શન લેતા નથી. આ બધા જે ઊભા છે એ સવારના ઊભા છે ઓલા લેવા માટે. અને આપણે જાણીએ પ્રશાંતભાઈ પાસેથી. કેટલા ટાઈમથી આવ્યા છો તમે ઓલા રિપેર કરવા માટે? આપણું ઓલા અહીંયા 16 જૂનનું પડ્યું છે. હજી એક જાતનો કોઈ પણ જાતનો કાંઈ એમાં કામ કર્યું નથી, કાંઈ થયું નથી, બરોબર છે. હજી ક્યારે થાય એનો કોઈ ટાઈમ લિમિટ અહીંયા નક્કી નથી. કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ નથી. બધા જેને પૂછો એને તમે ડાયરેક્ટ એમ જ કહે કે કંપનીમાં ફોન કરો, કંપનીમાં ફોન કરો. એને ફોન કરી એટલે ઈ કોઈ જવાબ દેતું નથી, કોઈ મેલ ઉપર જવાબ દેતું નથી. બધા અહીંયા જેટલા તમને ઓલા દેખાય બધા 3-3, 4-4 મહિનાથી બધા હેરાન થાય. બરાબર છે. અને ઓલા લીધું એને કેટલો ટાઈમ થયો છે? 2.5 વર્ષ થયું. એમાંથી લગભગ મને એમ છે અહીંયા આપણે 1.5 વર્ષ તો રિપેરિંગમાં રાખ્યું છે 4 વખત. બરાબર છે. એટલે 3 મહિના જેવું થયું ઓલા રિપેરિંગમાં મૂક્યું છે. એક ને એક પ્રોબ્લેમ આવે છે કે અલગ અલગ પ્રોબ્લેમ આવે છે? અલગ અલગ પ્રોબ્લેમ બધી જાતના આવે. સોફ્ટવેર ના આવે, બેટરી ના આવે, મોટર ના આવે. આ વખતે આપણે મોટરના ફોલ્ટમાં મૂક્યું. કાકા તમે કેટલા ટાઈમ થી આવ્યા છો રિપેરિંગ? મારે તો 10 દિવસ જેવું થયું મૂક્યું છે. હવે અત્યારે અમને એમ કે એનો એન્જિનિયર જે રહ્યો ને એ અત્યારે નથી, એમ વહી ગયો છે કે નોકરી મૂકી. આ બીજો એન્જિનિયર આવશે ને ત્યારે થશે, ચેક કરીને કહેશે શું પ્રોબ્લેમ છે. અને ઓલા કેટલા ટાઈમ થી પડ્યું છે તમારું અહીંયા? અમારું 10 દિવસ જેવું થયું. અને કેટલા ટાઈમ થી લીધું છે અને કેટલામી વાર પ્રોબ્લેમ થયો છે? પ્રોબ્લેમ રસ્તામાં લઈને જતા હોય ને તો એ રસ્તામાં અડધ રસ્તે બંધ થઈ જાય. એની મેળ 25% 30% બેટરી બતાવતી હોય ત્યારે બંધ થઈ જાય. સિનિયર સિટીઝન છો તો પણ તમને જવાબ નથી આપતા અહીંયા? કોઈ પણ પ્રકારના જવાબ નથી દેતા. બરાબર છે. તમે ભાઈ કેટલા વખત આવ્યા? આપણે 21 તારીખનું ઓલા અહીંયા મૂક્યું છે. બેટરીનો કોઈ પણ જાતનો ફોલ્ટ નહોતો અને 25 તારીખે લેવા આવ્યા એટલે બેટરી અહીંથી આપણે જાણ મતલબ અહીંથી કંપનીએથી આપણને જાણ કરી કે તમારી બેટરી ડેડ છે. એટલે બેટરી અહીંયા ખોલાવીને ચેક કરાવ્યું તો આપણી મૂળ બેટરી અને કંપનીની જે અત્યારે બેટરી મારા બાઇકમાં હતી એ બે ચેન્જ થઈ ગઈ હતી. એટલે અંદરો અંદર જ આપણી બેટરી કોઈ અહીંથી બદલાવી નાખેલી છે. એટલે હવે તમને જે પણ ઓલા લેતા હોય એને મારી નમ્ર વિનંતી છે કે તમારી કોઈ પણ જગ્યાએ તમારો પ્લોટ હોય તો પેલા તમે વેચવા નીકળો તો તમને મૂળ કિંમત ખબર પડે. એમ ક્યારેય પણ તમારે ઓલા લેવું હોય ને એટલે પેલા સર્વિસ સ્ટેશને આવી અને એની સર્વિસ કેવી છે એની મહેરબાની કરીને જોઈ લેજો, પછી ઓલા લેજો, નકર પસ્તાવાનો પાર નહીં રહે કોઈને. અને અહીંયા તમે કેટલામી વખત આવ્યા ને કેટલા ટાઈમ થી ઓલા લીધેલું છે? અરે ભાઈ આપણે ઓલા 1,60,000 માં લીધું હતું. એ લીધા પછી આપણે હિસાબ કરીને એટલે લગભગ 90 થી 80,000 નો તો લીધા પછી ખર્ચો કરી નાખ્યો પાછો. અને અત્યારે પાછો ₹1,00,000 નો ખર્ચો કહે એટલે 1,80,000 પાછો લીધા પછી 1,80,000 નો ખર્ચો કહે છે.